નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ એક સરસ ગણેશ મહોત્સવનો મંડપ બનાવાયો છે। લાલ દરવાજા કાચા શેરીમાં આખી શેરીને પહાડ ને ગુફા જેવી બનાવવામાં આવી છે। આખી શેરી આપ જોઈ શકો છો, પહાડી, ગુફા અને ગણેશ મહોત્સવ। જો આ નાના ટેણિયાઓની ટીમ છે અને ગણેશ આરાધના માટે ગણપતિ બાપા મોરિયા અને બધા સૂત્રોચ્ચાર કરે છે અને છેક અંદર ગુફાની અંદર દર્શન કરવા ગણપતિ દાદાની પ્રતિમા છે ત્યાં આવ્યા છે અને હવે એમનો ઉત્સાહ વધુ જોઈએ। અને સવારે અને સાંજે ગણેશ પૂજાની પૂર્વે આ છે એ ગણેશ દાદાના સરસ આવા સૂત્રોચ્ચાર કરે છે અને તમે જુઓ આખી શેરીને આ રીતે જ પહાડ, જંગલ, ગુફા એ થીમથી આખી શેરી શણગારાઈ છે। છેલ્લા લગભગ 1 મહિનાથી અહીંના યુવાનો અને બાળકો અને બધા આ શેરીને પહાડી વિસ્તાર જેવી ગુફા જેવું બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને ખેડા શહેરમાં અત્યારે આ ભવ્ય ગણેશ પંડાલ એટલે ગણપતિ દાદાના ઉત્સવનો મંડપ બનાવાયેલો છે। તમે જોઈ શકો છો, વડવાઈઓ અને પહાડના જે કોતરી અને જે ગુફા હોય એવું આખી શેરીમાં સજાવટ કરાઈ છે। કોઈ જ દિવ્ય મનોહર આ અહીંનો સેટ છે। તમે અંદર પ્રવેશો એટલે તમને કોઈ દિવ્ય અનુભૂતિ થાય। આખી શેરી પહાડી થીમ પર જ બનાવાઈ છે। તમે જુઓ, અહીંયાથી ટર્નિંગ છે ને આગળ છે અંદર ગણપતિ દાદા બેસાડાયા છે અને આખો સેટ યુવાનો દ્વારા ભારે જહેમતથી આ સેટ બનાવાયો છે। હૂબહૂ જંગલ થીમ અને પહાડી ગુફા એવો અહીંયા માહોલ છે અને ગણપતિ દાદાના સરસ ભજનો પણ વાગતા હોય છે, શાંત મ્યુઝિક પણ વાગતું હોય છે અને ચકલીના માળા અને બીજું બધું ઘણું બધું અંદર કુદરતી માહોલ ઊભો કરવા માટે બનાવાયું છે। અને દરરોજ સવાર સાંજ અહીંયા બ્રાહ્મણ દ્વારા વિવિધ યજમાનો પાસે ગણપતિ દાદાની પૂજા, થાળ, આરતી એવા કાર્યક્રમમાં સંપન્ન થાય છે અને અત્યારે 1000 મોદક એટલે કે 1000 લાડુના નિવેદનનો કાર્યક્રમ અત્યારે યોજાનાર છે અને મોદક અર્પણ એટલે 1000 મોદક બનાવાયા છે એ અર્પણ કરાશે અને દુર્વા એટલે કે આપણે ગણપતિ દાદાનું પ્રિય ઘાસ જે છે એ દુર્વા લાવીને એને પણ પૂજન કરીને એ સાથે સાથે અર્પણ કરાશે। અને તમે જુઓ, આ શેરીમાં અત્યારે દૂર સુધી તમને પહાડી જ બધો ગુફા અને જંગલ ને એવી જ નજારો સરસ દેખાશે। એવી થીમ આધારિત સરસ સેટ ભવ્ય બનાવાયો છે। મોટી સંખ્યામાં બધા સગા સંબંધીઓ પણ બહાર ગામથી અત્યારે દર્શન કરવા બધા અહીંયા આવ્યા હોય છે અને પૂજાનો લાભ પણ લે છે અને આજે થોડો મોટો કાર્યક્રમ છે 1000 મોદક અને દુર્વા અર્પણનો। વિશ્વાસધરણી શ્રી સોનાગો પરિધિતા ઉત્તરદાસી વરાહેણ કૃષ્ણ બાહુના કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્રસિતો બ્રહ્મા મધ્યે મા દુર્ગા સુતા કૃતો સાગરા સર સપ્તદિગમધુંદરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ। આપણે આ લાલ દરવાજા કાચા શેરીમાં પ્રવેશીએ તો આપણે અમદાવાદમાં સિદ્ધિવિનાયક મંદિર જે છે એમાં પ્રવેશતા હોય ને એવો થોડો અહેસાસ થાય છે। ગ્રંથ વિગ્રહાય નમઃ, ગ્રંથ સદવે નમઃ, ગ્રંથ હેતવે નમઃ, ગ્રંથ ગૃહવે નમઃ, ગ્રંથ પૂજાય નમઃ, યજ્ઞ ભૂયે નમઃ।
મિત્રો આ સાથે આપણે ખેડા શહેરના લાલ દરવાજા અંદર આવેલી કાછિયા શેરીમાં ગણેશ ઉત્સવ 2024 દરમિયાન પહાડ ગુફા જંગલ થીમ ઉપર જે સેટ બનાવ્યો છે એના દર્શન કરાવ્યા. આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.